તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. વરસાદ થોડો વાયા કરે છે ને પાણી બાણી વારવાનું થતું ને થોડાક નવરા જેવા રહી. આપણે આલબાજુ આવતા રહ્યા, આંબે વાસીદું કરીને ઢોરા બોરા ફેરવી કીધું વાડી માટો મારી. કાલે આખો દી વાડી માટો માર્યો નતો, જેવો તેવો સાંસ આવે એટલે ખડક કઈ ગયા નતા. જાહેર વાટી ઘરે હતા અને આ બાજુ જો એને દાદા ને દેવાનસી બી બાજે. કા બાજુ હતારમાં માતાજી રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? વરસાદ એટલે મજામાં મજામાં જ છે. અને વરસાદ થઈ ગયો નથી થયો, કાંઈ નથી થઈ ગયું. જેવો તેવો ખાલી છાંટા બોલો જેવો માતરમાં વરસાદ થઈ જાય તો આમ મોજમાં ન હોય. આ તો હું હવે પાવું કે ન પાવું એ કઈ હોતું નથી. આવે જેવો તેવો આવે, જમી ટાઢી કરે ને એવો વરસાદ આવે. બહુ કઈ આવતો હે નહીં. પાણી નો વારું હા, જેવો તેવો આવે. પાણી વારું પણ કેમ વારું? કપા બાંધવાનો હોય, બાંધવા વગર કેમ વારું? બંધાય એવું નથી થતું. ફૂંકાતો જ નથી ને. ને બહુ કઈ પાણી પીવે એવો વરસાદ આવે નહીં એટલે ટેન્શન માં ઘરી ગયા હે. હું એક નહીં, પગ બધા ખેડવા વિચાર જ કરતા શું કરું એમ. કઈ પૂજે એવું નથી. જો હરખી રીતે વરસાદ થઈ જાય ને તો કઈ પૂજે. અને આપણે હે ને એક વિડીયો મેલ્યો તો, આપણે ફરવા ગયા હતા. આપણે વાસડા દાદા હા લિયા ગયા હતા. ક્યાં ગયા હતા ને એ કોમેન્ટમાં હતું કે ક્યાં આવેલું હતું. એટલે આ લગભગ આ મંદિર રહ્યું ને એ સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ છે. અને પાથીજી મહારાજ એટલે કે વાસડા દાદા ત્યાં કણે કેવું લખેલું છે, સોલંકી વીર દાદા એવું કંઈક લખેલું છે. અને ગામ લૈયા બરાબર. અને અમારે અહીંથી લગભગ 60-65 કિલોમીટર થાય છે. અહીંયા અમે ગયા હતા દર્શને, અને તમને પણ દર્શન કર્યા. પણ અમે કદાચ કહેતા ભૂલી ગયા કે ક્યાં આવેલું છે, એટલે અત્યારે કહી દીધું. અને બીજી એક કોમેન્ટ વધારે હતી કે તમે બધાએ ગયા ફરવા ટ્રીપ કરવા, તો કે બાને કેમ ન લઈ ગયા? તો બાને એમાં એવું છે, બાને લઈ જ જાય. પણ અમે જે વિડીયોમાં જે સીન લીધા ને રસ્તાના, એ તો બધા સારા રસ્તાના લીધા છે. બાકી ખરાબ રસ્તાના સીન લીધા હોય ને તો તમે એમ કહો કે આમ બા નમથાય ન લઈ જવાય, એવા રોદા છે. હું રિક્ષા હાકીને હાથે દુખો મને, એવા રોદા છે. અને બાને લઈ જઈને તો બા એટલી લાંબી ટ્રીપમાં આવે ને તો પછી આવી પાસે માંદા થઈ જાય. કારણ કે એની તબિયત હવે પહેલાં જેવી નથી બરાબર. એટલે સારા રસ્તે જવાનું હોય ને તો બાને લઈ જાય. બાકી અહીંયા રોદા બહુ હતા ને એટલા માટે બાને નહીં નતા લઈ ગયા. એટલે એનું કારણ શું એમ કહેતા ને, એટલે એનું કારણ આ છે બરાબર. બાકી તો બીજું કારણ છે નહીં. બાકી તો બીજે સારા રસ્તે હોય એટલે બાને લઈ જ જવાનું હોય. એટલે આ કોમેન્ટ હતી એટલે મેં કહી દીધું. જો મારા દેવાન છે જલ માવા ખાઈ કેટલા લબડ ભેગા કર્યા. એ માવા ઓછા ખાટીઓ, હે એટલે બધા કોણ માવા ખાય? એ માવા ઓછા ખાટીઓ થોડી. હે આપણે ક્યાં ગયા તા? દેવાનસી શું કહેતી તમને? આપણે ક્યાં ગયા હતા? ત્યાં શું હતું? હવે કે ત્યારે સંભળાણું નતું. કેવો મેરો ભરાણો, જોરદાર. કા એ ફરિયાથી ની જાજામાં વાડી ફાય એટલામાં હતું. કા હા એટલું હતું. આમ બહારથી નથી દેખાતું. કા આમ અંદર આપણે જાય મંદિર વટીને વાયા સાઈડમાં હાંધે ઝાડવાની એવું તો સારું હતું. બહાર આપણને એમ થાય નાનું મંદિર એક જ દિશે કીધું કાંઈ હિસ્સે જ નહીં. એવું હતું, ખાલી દરવાજો દેખાતો. અંદર જઈએ ને ત્યાં તો અંદર ઝાડવાડ આવે ને વધારે જાજી જગ્યામાં હતું. અમે જઈને તમે કીધા વાહન એટલા બધા પીડા છે, ઘણા આવે છે, ઘણા કે મંદિર છે ને. અંદર જઈએ ને ત્યારે ખબર પડી ના એ છે, વાંધો નહીં. આપણે જઈએ ને બહુ મજા આવે. તમે પણ જાય બરાબર. મસ્ત અડધા મેરામાં નથી ફીરા ત્યાં તો બારા વરસાદની સુવિધા પણ છે. એટલે ખાવા પીવાની કઈ ટેન્શન નહીં. રવિવારે જ હોય, પછી તો હોય કે કઈ ખબર નહીં. પ્રસાદી ઘરે ન લે. પ્રસાદ ખાવાનું જમવાની સુવિધા હોય છે. ઘરે તો કઈ લાવવાનું નહીં પ્રસાદ. એટલે જે કોઈ જવું હોય ને તો રવિવારે જઈજો. બહુ મજા આવશે, બહુ મજા આવશે, બહુ મજા આવશે. તો અમે કપા બાકી હતો ને એટલે નીંદવા આવતા રહ્યા. 3-7 નીંદાઈ ગયા. સેલો સાર્યો ને થોડોક ઢાર જેવું ને એટલે ધૂળ ઢેડ છે ને એક બાજુ કરી નાખીને તો પારી સારી થાય ને. અત્યારમાં થાકી ગયા. 3-4 લીધા ને લીલું એવું પડે છે અને ગરમી એવી થાય છે. વરસાદ તો હજી સાંટા હે નહીં, પણ હના થોડુંક પલરી જાય
એટલે પગ ગુતે એવું થઈ ગયું ખૂંદાય એવું થાય પણ 3 હાટું કીધ રહી જશે એટલે જણા પારી બાંધવાનું ચાલુ કરી દીધું આ થોડોક ઢોરો બહુ કા હવે આ થોડુંક બાકી રહી એટલે પછી બાંધવાનું થાય ને તે પારી હરખી થાય નકર પારી નો થાય એક સાઈડ સીધા લેવલ કરી નાખીને બીજે નથી ખાલી આ એક પાટલામાં સેલું પાટલું હે ને ઓલપત કરી નાખવા થોડુંક બાકી છે હોરે હમું કરી નાખ્યું ના 3 સા બાકી હતા એટલે લઈ સેલા સારી વત્તા છે જો આવું કોર બુકડા જેવું જો આવી લાપસી જેવું છે જો લાપસી ન કહેતા કે કોર બુકડી લાપસી થાય એવું છે જો ફૂકું નીકળતું હતું ને એવું નથી નીકળતું લીલું નીકળે હે કોર બુકડા જેવું છે પગે જો આવા ગુતી જાય જો આવા પગડ થાય બાકી વત્તા બહુ નથી પાણી રેલ ફરે ને એવું નથી આવું છે ના આપણે ઓલી ખરાપડીથી હમ કરે ને એટલે હરખું થઈ જાય પાવડા ઘોડે ઓલે ખંપારી ઘોડે થઈ જાય ને એમ તો દાબ પડે દાબ તો પડે તમ એને દેવી પડે ખેડૂને દાબ જ પડે હું બાંધવાના હોય તોરિયા બાંધવાના હોય પાવડેથી હમું કરવાનું હોય ખંપારી હોય એમણામ તો કઈ કોઈ કતેર કરે કરી છે કતે ન કરતા કપા વેચવા અત્યારે 2000 વેચવા જાવ ત્યાંથી 700 રૂપિયા ઘણા તો ખેડૂત એમ થાય ઘણા હો ભાગમાં હતા ઈ આવી જાય એમ તોય ક્યાં તોય ખેડૂત હારે નહીં હારે મગફળીના દાણા 3000 ને 3500 ને લઈને વાવે વેચવા જાય ને ત્યાંથી 800 રૂપિયા હે ઘણા કે સીમાં એમ કહેવાનું થાય ને કે એક દાણામાં એક દાણો વાય ને કેવડા બધું સોડો થાય એમાં કેટલા ખોખા થાય મહેનત એક દાણા વાહે કેટલી થાય ઈ કોઈ પૂછે ના એ ન પૂછે એવું પૂછે તો સારું ને તો ખેડૂત ઉપર ન આવી જાય આ તો ખેડૂત ને કોઈ ધંધા નથી ખેડૂત મજબૂર છે એટલે ખેડૂત હે ને ખેતરમાં કઈ વાવે ને ખાય એટલું જ વાવે બીજાને ખાય એટલું ન વાવે તો પૂછે રે ને તો બીજો ધંધો ના એટલે ખેડૂત શું કરે આપ ચડી ગયો હોય ખેડૂત થી તો આખી દુનિયા હાલે તો ખેડૂત કોઈ કથે જ નથી કરે તો શું કરશું થોડુંક વાવું કે જગતનો તાત તાત કરીને તો ખેડૂત વાંકા વાર દીધા હા એ વાંકા વાર દીધા એટલે આ વાત મારી સાચી હો જે શેર કરજો બધી પોગાડજો કે જગતનો તાત એટલે એમ કે ખેડૂત મોજમાં રહે પાછો ન પડે ખેડૂત ઓમ ભલે વાંકા વારી જાય ભલે વાંકા વાર દે કેમ થાય પડે ને કઈ ના રે ના તો કાં ઉભી રહી જાય ચાલુ રહે ચાલો એક જમાઈ લગ પોગાડ દે ને કા એક ઝપટે અને પછી આમ હરખી રીતે વાત કરવાની સુવાસ બોસ આંખ ન સડવો જોઈએ તો એમ માનું કે નથી તકલીફ કાંઈ ન થાય કેવું મસ્તીનું હે ને સારું છે તો ઓલા ટેફા લાગે એના કરતા સારું ને કપ્પા જો આપણો વાયકલા છે વાંધો નથી પણ વરસાદ માગે છે આવી રીતનો ફાલ આવી જશે આપા વરસાદ થાય ને તો થોડોક સોડો મોટો થાય ને વરસાદ ન થાય એટલે આવી રીતે નકરા સાપા આવી જાય ફાલ વાવડા સોડો શું વરે સોડો માથાડું થવું જોઈએ તો કાંઈક વરે આટલા સોડોમાં કાંઈ ન વરે નો જ વરે આવડા સોડોમાં ડેરા આવે 7-8 50-60 80 ડેર આવવા જોઈએ તો કઈક વરે તો એ ખેતી કરતો જ ખેડૂત રહીએ કા બધું બાકીમાં લીધું તો એ કઈ નહીં બાકીમાં હોય ભરે તા પૂરું હોય અહીંયા નાય તો નવરા શેનું શાક છે ભીંડાનું સેવનું આમાં ભીંડાનું આમાં સેવનું આમાં ભીંડાનું બીજું શું છે છાશ બીજું રોટલી રોટલા નથી કા ખાલી રોટલી છે રોટલા નથી પાણી નાખવું છાશમાં ખાટી હોય એટલે પાણી નાખી એટલે માપે થઈ જાય ને હા અમારે હે ને એક ઓલા 2 ભણો વયા જાય એટલે અમારે દેવાન છે હોય એટલે અમને ખાવાની મજા આવે
ખાવાની મજા આવે. દેવાન સીની ખાવાની મજા આવે. હલો અંદર બપોરો કરો અમને ભૂખ લાગી એટલે ખાઈ લો ના વાસું કરશું પછી તો ખાવું બહુ ભૂખ લાગી. કામ કેટલું કીધું છોડી હમણાં વરસાદ આવ્યો તો ટોકરા ને એવું બધું લેતી હતી ચૂલો બર્તન ને કીધું ને નીણ ઢાકો આવી નહીં સાચી માન પાણો ઉપાડ્યો પાણો નથી પડતો પાટો જેમાં રાતનો છૂટી ગયો હતો ને છૂટી ગયો આવી ગયો નકરો ઠેકડા મારે ખેલો કોઈસ ખોડી ને બાંધ્યો કોઈસ હોતો ખેલા હોતો કાઢીને વહી ગયો રાતે 1 વાગે માને આવી ગયો હવે દૂધે થોડુંક કાઢ્યું બીજું બધું ખસકાઈ ગયું એવું થયું નો લીમડા માથા મારે જોર નથી હાલો બપોરો કરવો હોય તો આવી જાય શું ફૂલડું હવામાં ન છે મને ના ખબર ફૂલડા જેવી જ છો ભાઈ એ ફૂલડા આવે ને આપણે જો વરસાદ આવ્યો હતો ત્યારે તો વહી ગયો આમ સાઈડમાં બહુ વહી જાય છે જો ઓલું રહ્યું ને અહીંયા કડીક આવ્યો આપણે હરખો તો આવતો જ ન વરસાદ જેવો તેવો આવીને વહી જાય ના એની બાજુ કરી દીધું જો ભેંસું દોવાનું ચાલુ આપણે ઢીંગા ભાઈને જો ધવરાવીને બાંધી દીધા છે ની આજ રહ્યો ને છૂટી ગયો હાઈ રાતે ના આજે અહીં હલવાડ દે ને એટલે કાઢે જ નહીં પછી આમ કરે ને ખડીક આમ માથું કરે કઈક નહીં હરખું આવે હા ભેંસ દોવાને હાલે જો ખદામાં વરસાદ પાણી ના કીધું ભેહું વેલે હેર જોઈ લે ને ખદામાં હા ખદામાં આવું જોઈએ તો ઓછો હે થોડો લાદી પાથરેલી આ તો ઓછો હે હા વરસાદ આવ્યો એટલે બહુ જ હોય આમ પગ મેલું એમ ન થતું તો એમાં આપણે દોવા જવું પડે રોજ તો ચોખ્ખું જ હોય હાલો આપણે ખોટી રહી અડધું મારે દવાનું અડધું તાર મમ્મી હે હા આજે રહ્યા ફેન દોરાતા હતી અર્થું માં તો નથી કાપા આવતા નથી દોરા ખોટા થઈ જાય હવે આવે હે હા ન દોરાવતા હવે દોરાવું આ ફવરી નથી દોરતો ને વારે કેમ દોરાવું શું વળી કારણ કે હારું ગાડીઓ કે ટોકમાં નીકળી ગયો લઈ લ્યો બધું હાલો જો ડોલ પર દીધી આમાં જો આ દોરી રહી ને આટલું ઢીંગો આવી જાય હે બાકીનું આખી ડોલ ફરે જાય કમ્પ્લીટ આજ તો છૂટી ગયો તો હા આજ રાતે આ જઈ રાતે છૂટી ગયું 12 1 આવી ગયો એટલે હવે થોડુંક જ દૂધ કાઢ્યું શું કે અડધી નથી ડોલ ખસકાઈ ગયો એટલે થોડુંક હતું ખાલી ખાય એટલું બાકી તો હજી દૂધ એટલું નથી સડી થોડોક ટાઈમ જાય છે ને એટલે પછી કે બે ને એવું બધું ખવડાવશું ને એટલે દૂધે સડી જાય પછી આ ડોલમાં હમાય છે એની એ સિવાયની એક તપેલી જોઈશે પછી દૂધ વધારે કાઢે હજી થોડાક હજી ખોરે કારણ કે એકારે ખોર દે ને તો માંદવું પડે એટલે પછી ખોરે ધીમે ધીમે વધારી પેલા થોડોક દેતા હતા એમ થોડું કાંઈ વધારતા જાય બબે બચકા એટલે ધીમે 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 વધારતું પછી દૂધે ચડી જાય હાલો એને મેળવીએ આખી ફરતે એટલે ઓલા નાખે એટલે જલ્દી સ્કોર થઈ રહ્યા રાજો બધા રંબા આવો માંડ્યા ચોમાસાનું આપણે જો અહીં કેવું મસ્તીનું ખડ ઉગી જાય લીલું શામ મજા આવે રમવાના બધાને ઓલું તો ઉનાળાનું કાંઈ ખડ બળ હોય ને નકરી ડમરી ઉડતી હોય તો ચોમાસાની જો અહીં ખડ ઉગી જાય ને કા દેવાંશી ઠેકલી થઈ હે થઈ હે હા એ તો જો આમ જો કરણ છે થોડીક થોડીક દેખાય આમ આગી બહુ છે આપણને બહુ નથી દેખાતી જો કેમેરામાં તમને દેખાતી હોય એ ઓલું આપણે પવન ચક્કી આવે ને હા એ અહીંયા ઊભી કરે છે હજે તો કરણ છે ખાલી મોટી જબરી આવતી છે કા હું રંબા આવી મંડો રંબા શું હે કયો છે કોમેન્ટમાં ફટાફટ કયો આવડે કયા કાકીઓ કારા પાંદડા શેના હોય બોલો જો કારા પાંદડા લીલા થાય ને આમાં કારા થાય કારા પાંદડા હે ધીમે ધીમે લીલા થાય છે પેલા જો ઉગે એટલે આવા કારા પાંદડા હોય અમુક છોડવામાં હોય અમુક છોડવામાં પાછ લીલા હોય
હું એક આવ્યો કોમેન્ટ કરો. હા હવે કહી દઉં ના ના કેવું તો કોમેન્ટમાં કહેશે. આ કીનો છોડવો છે કીજો. 7:30 વાગી ગયા છે ને એની બાજુ ખાઈ ગયા હવે શાક બનાવવાનું ડુંગળી બટાકા ઘણા દિવસો પછી બનાવ્યું કા કે ખાવું જોઈએ ને ડુંગળી બટાકાનું. સવાર ટિફિનમાં ચીજ બનાવતી પણ મને ડુંગળી બહુ ઉડે સવારમાં ન બનાવું નકરા બટાકાનું કરી વાળું અંજીથી થોડું સુધારી હોય ને અંજી સુધારી કંઈક ન મને સિંધાભાઈ આ તેની પાસે જો કોથમરી લઈ લીધી. હવે એમ તો લીધી હવે રીંગણાનું કરતું કાંટા રીંગણાનું દૂધને રોટલા ભાવતું અને મારા રોપા જાય દૂધ ભરવા જો બેણીયું ટીંગાડી દીધી. દૂધ ભરવા જવું પડે ને વારું થઈ જાય ને ત્યાં દૂધ ભરવા શાક બની ગયું આપણે તેલમાં હાથ છેડ્યું એટલે પાણી થોડુંક નાખીને પૂરું મોરું જેવું બનાવ્યું. હું દૂધને રોટલા જોઈ પણ આવ દૂધને રોટલા નથી ભાવતા. પેલા છે ને પટ્ટા મરચા 2-3 શીખી વાળી ખાઈ લઈ. હવે તો શાક ટેમન જોઈએ ટાકે ટાકે